હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરી પાછી એની જ વાત. હજી બે લેક્ચરમાં આપણે આવી વાત કરવાના છીએ. સ્વાધ્યાય પ્રકીર્ણ એનો 11મો દાખલો. આ પણ મહત્તમ ન્યૂનતમનો જ દાખલો છે. આખું ચેપ્ટર જો તમે ભણ્યા પણ તમને મહત્તમ ન્યૂનતમમય વાતાવરણ જોવા મળ્યું હશે. બરાબર, બહુ બઢિયા દાખલો છે, વ્યવહારિક દાખલો છે, અઘરા દાખલા નથી. આપણે એને અઘરા બનાવીએ છીએ. યાદ રાખજો, એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તે આકારની છે. લાઈક ધીસ. આ બારી છે કે અમુક ભાગ લંબચોરસ ને અર્ધવર્તુળ છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. કુલ પરિમિતિ 10 મીટર છે એટલે 10 મીટર અચળ આપી દીધી છે. એટલે પરિમિતિ પરથી આપણને કોઈ એક ચલમાં ફેરવવાનો ચાન્સ મળશે. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. ઘણી વખત મહત્તમ હવાની અવરજવર એવો શબ્દ પણ વાપરે છે અને પ્રકાશની અવરજવર, પ્રકાશ આવે એવો પણ શબ્દ વાપરે છે. મહત્તમ પ્રકાશ આવવા માટે આ બારીનું ક્ષેત્રફળ મહત્તમ હોવું જોઈએ. પણ સાહેબ, બારીનું ક્ષેત્રફળ મહત્તમ કેવી રીતે? તો જો કુલ પરિમિતિ 10 મીટર છે એટલે એક વસ્તુ, જો તમે એક રાશિ ધારો કે તેની ઊંચાઈ વધારો તો તેની પહોળાઈ ઘટાડવી પડે. હવે તમે ઊંચાઈ વધારતા જાઓ તો એક સમય એવો આવે કે આ બારી આવી બની જાય. કારણ કે એની પરિમિતિ તો તમારે 10 મીટર રાખવાની છે. હવે આમાંથી પ્રકાશ વધારે આવે કે આમાંથી? કદાચ આવું વિચાર્યું તમે, આવું તો એના પરિણામો જુદા જુદા કરવાથી તેમાંથી આવતા પ્રકાશ માં વધઘટ થઈ શકે છે. તો મહત્તમ પ્રકાશ માટે આ બારીના આપણે શું પરિમાણો રાખીએ, એટલે કે બાજુઓના માપ શું રાખીએ તો આપણને મહત્તમ પ્રકાશ મળી શકે, એ આપણો અભ્યાસ છે. બરાબર. સો ધારો કે લંબચોરસ આકારની લંબાઈ 2x અને પહોળાઈ y છે. ધારો કે આ જે બારી છે એની વાત કરીએ. ધારો કે બારીના લંબચોરસ ભાગની લંબાઈ 2x તથા ઊંચાઈ એટલે પહોળાઈ, ઊંચાઈ જેને તમે પહોળાઈ y છે કહી શકો. હવે જો લંબાઈ 2x છે તો આ જે અર્ધવર્તુળાકાર છે એનો વ્યાસ 2x થશે. આથી અર્ધવર્તુળની ત્રિજ્યા x થાય. therefore અર્ધવર્તુળનો વ્યાસ 2x થાય માટે તેની ત્રિજ્યા x થાય. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે કુલ પરિમિતિ અચળ છે એવું કીધું છે. કુલ પરિમિતિ 10 મીટર છે તો કુલ પરિમિતિ બરાબર શું? કુલ પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 10. કુલ પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો. તો આ y છે, આ 2x છે અને આ y છે એટલે 2x પ્લસ 2y પ્લસ આ અર્ધવર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ છે 2πr તો અર્ધવર્તુળનો પરિઘ થશે πr. પણ અહીંયા ત્રિજ્યા તરીકે r નહીં પણ x છે તો πx બરાબર 10. એટલે જો આપણી પાસે બે ચલ છે x અને y, એમાંથી એક ચલને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે. યાદ રાખજો. સો ઓબ્વિયસ આપણે કયા ચલને સૂત્રનો કરતા બનાવીશું એ તમે અહીંયાથી જોઈ શકો છો. શું ઈઝી પડશે? y એક જ જગ્યાએ છે સો ઓબ્વિયસ આપણને y ઈઝી પડશે. therefore 2y is equal to 10
માઇનસ 2x માઇનસ પાઈ x બે વડે ભાગો સો y ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ x માઇનસ 1/2 પાઈ x આ થઈ ગઈ y ની કિંમત આને આપો 1 નંબર હજી વિધેય બન્યું નથી વિધેય આપણે એ જ બનાવીશું કે જે રાશિ મહત્તમ કે ન્યૂનતમ જોઈતી હોય હવે મહત્તમ પ્રકાશ માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ હોવું જોઈએ મહત્તમ પ્રકાશ માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ હોવું જોઈએ બારીમાંથી મહત્તમ પ્રકાશ મેળવવા માટે મહત્તમ પ્રકાશ મેળવવા માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ હોવું જોઈએ તો હવે આપણે વિધેય બનાવીશું ક્ષેત્રફળ કારણ કઈ રાશિ આપણને મહત્તમ કે ન્યૂનતમ જોઈએ છે ક્ષેત્રફળ માટે કુલ ક્ષેત્રફળ બારીનું કુલ ક્ષેત્રફળ બારીનું કુલ ક્ષેત્રફળ ઇક્વલ ટુ જો લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2x y વત્તા વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ r² અહીંયા r તરીકે x છે એટલે પાઈ x² પણ આપણી પાસે અર્ધવર્તુળ છે એટલે 1/2 પાઈ x² હવે મારે આને એક ચલમાં ફેરવવું છે એક ચલમાં ફેરવવા માટે આપણે આ y ની કિંમત અહીંયા ટીકાવતા therefore equal to 2x into y ની જગ્યાએ 5 minus x minus pi by 2x plus 1/2 pi x square equal to આનું વિસ્તરણ કરો તો 10x minus 2x square plus minus 2 गया minus pi x square minus pi x square અને plus 1/2 pi x square minus 1 pi x square plus 1/2 pi x square એટલે minus 1/2 pi x square બચી જશે so 10x minus 2x square minus 1/2 pi x square અને આ આપણું વિધેય થશે it will be function of x જ્યાંથી આપણી સ્ટોરી સ્ટાર્ટ કરવાની છે fx કોને કીધું મેં કુલ ક્ષેત્રફળને જો f મહત્તમ તો ક્ષેત્રફળ મહત્તમ તો પ્રકાશ વધુ આવશે f ન્યૂનતમ તો ક્ષેત્રફળ ન્યૂનતમ જો ક્ષેત્રફળ ન્યૂનતમ તો પ્રકાશ ઓછો આવશે એટલે હવે આપણી સ્ટોરી અહીંયાથી ચાલુ થઈ ગઈ જે આપણે જાણીએ છીએ ચલો f' x પ્રથમ વિકલન ફળથી f' x equal to 10 minus 4x minus 2 गया pi x f' x equal to 0 लेता 10 minus 4x minus pi x equal to 0 આ બંનેને સામે લઈ જાઓ so 10 is equal to 4x plus pi x અહીંયાથી આપણને 4 plus pi into x એક જ નિર્ણાયક મૂલ્ય મળશે એટલા માટે કેપુટ પ્રશ્ન પ્રકારનો દાખલો છે આપણે જાણીએ જ therefore x is equal to 10 upon
4 plus pi, it is number 2. અહીંયા આપણે એક નંબર આપ્યો તો બે એક નિર્ણાયક મૂલ્ય મળ્યું. આ નિર્ણાયક મૂલ્ય f ડબલ ડેશ માં મૂકીશું. જો f ડબલ ડેશ લેસ ધેન 0 તો f મહત્તમ અને f ડબલ ડેશ ઇઝ ग्रेटर देन 0 तो f न्यूनतम. वही पुरानी बात है. बराबर. चलो एना माटे f डबल डैश x लावा माटे f डैश x ने फरीथी बोलाવો. सो હવે f डैश x, what is f डैश x? It is f डैश x 10 minus 4x minus 5x. so f double dash x 10 નું 0 minus 4 minus 5 x નો સ્થાને આ કિંમત ટીકાવતા f double dash 10 upon 4 plus pi 10 upon 4 plus pi equal to minus 4 minus pi. અહીંયા x હોય તો એનું મૂલ્ય મૂકીએ ને ભાઈ. તો આ તો લેસ ધેન 0 છે કાયમને માટે જો f ડબલ ડેશ લેસ ધેન 0 તો f મહત્તમ થાય. therefore f પણ શું નામ આપ્યું છે f ને? બારીનું કુલ ક્ષેત્રફળ. બારીનું કુલ ક્ષેત્રફળ x is equal to 10 upon 4 plus pi માટે મહત્તમ છે અને બારીનું ક્ષેત્રફળ મહત્તમ છે. સો ઓબ્વિયસલી ત્યાંમાંથી પ્રકાશ પણ મહત્તમ મળશે. એટલે x નું મૂલ્ય આ મળ્યું. હવે ખાલી y જ લાવવાનું રહ્યું. y આવી જાય એટલે આપણને બારીના પરિમાણો મળી જાય. તો y માટે 1 પરથી આપણે આગળ જઈએ. y is equal to હવે 1 પરથી. સો હવે 1 પરથી y is equal to અહીંયા મૂકીએ 10 to y is equal to or y is equal to મારો ને ગોળે 5 minus x that is 10 upon 4 plus pi minus 1 by 2 pi. x is 10 upon 4 plus pi. જમણી બાજુમાં 4 plus pi લસા લેતા આની જોડે ગુણાશે. so 5 into 4 plus pi ઓના છેદમાં તો છે જ, ઓના છેદમાં પણ અચ્છા 2 પણ ગુણાશે કારણ કે 2 આની પાસે છે. તો અહીંયા 10 અહીં 20 અને અહીંથી બગડી જાય 10 pi whole upon 4 plus pi આખું વિસ્તરણ કરતા equal to 40 plus 10 pi minus 20 minus 10 upon 4 plus pi. चलो 10 pi 40 minus 30 plus 10 upon 4 plus pi. આ થઈ ગઈ y ની કિંમત. આ થઈ ગઈ y ની કિંમત. હા અહીંયા પાઈ લખવાનું છે આપણે. પાઈ એટલે એનું સાદુરૂપ આવું થશે 40 minus 20 so 20 અને આ 10 pi ઉડી ગયા. so 20 upon 4 plus pi 20 upon 4 plus pi. અહીંયા બે ગુણ્યા છે આપણે 20 4 plus pi હતું એટલે 20 આ 10 એટલે 40 plus 10 pi બે ગુણ્યા એટલે -20 અને આની પાસે બંને છે એટલે -10 pi 40 minus 20 20 plus 10 pi minus 10 pi બરાબર છે. સો આ મૂલ્ય એનું રહેશે 20 upon 4 plus pi. સોરી હજી એક મિસ્ટેક કરી રહ્યો છું. 2 લસાને નથી લખી રહ્યો. મેં કીધું કેમ આન્સર મેચ નથી થતો એટલે આ 2 પણ રહી ગયા હતા. એટલે હવે આપણું કામ થઈ ગયું. નાઉ ઇટ ઇઝ y. નંબર 3 આને આપીશું આપણે. તો જો અહીંયાથી આપણને બારીના પરિમાણો મળી જશે. બારીના પરિમાણો
તો જો બારીની લંબાઈ બધા જ પરિમાણો એટલે બધી બાજુઓનું માપ બારીની લંબાઈ equal to 2x x કેટલું છે ભાઈ આપણી પાસે 10/4 plus pi तो 2x થશે 20/4 plus pi दिख रहा है कि नहीं दिख रहा है दिख रहा है बारीनी ऊंचाई is equal to y is 10/4 plus pi અને અર્ધવર્તુળ ભાગની ત્રિજ્યા અર્ધવર્તુળ ભાગની ત્રિજ્યા is equal to x is equal to 10/4 plus pi તો આ બધું જ થઈ ગયું બારીના પરિમાણો આ થઈ ગયા બારીના પરિમાણો સો બઢિયા દાખલો છે અઘરો નથી પણ બઢિયા છે લખી લો પ્લીઝ 12મો દાખલો સૌથી બઢિયા દાખલો ध्यान રાખજો પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે રકમ પહેલા તો સમજી લો કાટકોણ ત્રિકોણ આપણને આપી દીધું છે ધારો કે આપેલો કાટકોણ ત્રિકોણ ABC છે ધ્યાન રાખજો ધારો કે આપેલો કાટકોણ ત્રિકોણ ABC છે કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના આપણે કર્ણ પરનું એક બિંદુ P ધારી લીધું છે મારાથી બરાબર મધ્યમાં P લેવાયું છે કર્ણ AC રેખાખંડ પર એનો મતલબ એવો નથી કે મધ્ય બિંદુ છે ઉપર પણ હોઈ શકે ને નીચે પણ હોઈ શકે કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર A અને B છે આનું જો આ બાજુથી લંબ અંતર A અને આ બાજુથી લંબ અંતર B છે તો સાબિત કરો કે કર્ણની ન્યૂનતમ લંબાઈ a/2/3 b/2/3 હોલ રેસ ટુ 3/2 છે આવું આપણે સાબિત કરવું છે આમ કે દમ નથી પણ બઢિયા દાખલો છે આ લંબ અંતરો આપણને આપી દીધા છે હવે આ બધું જે લેબલ છે નામકરણ છે એ આપણે કઈ દર્શાવવાનું નથી આપણે અહીંયા આકૃતિમાં દર્શાવી દીધું એનું અર્થઘટન જ થઈ ગયું કે બધું દર્શાવી દીધું તો જુઓ કાટકોણ ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં ધારો કે માપખૂણો ACB બરાબર થીટા છે ધારો કે માપખૂણો ACB બરાબર થીટા છે આથી APM પણ થીટા થાય આથી માપખૂણો APM equal to થીટા થાય સમજી શકાય એવી વસ્તુ છે હવે અહીંયા 1/1 તમે જુઓ કે હું P નું સ્થાન બદલીશ તો એને સંગત A અને B ના મૂલ્યો બદલાશે A અને B અચળ છે એવું આપણને ઇનડાયરેક્ટલી કીધું છે પણ અહીંયાથી લંબની લંબાઈ પણ આ બિંદુ P માટે A અને B અચળ હું P અહીંયા લઈશ તો એના માટે A અને B અચળ તો આ કર્ણની ન્યૂનતમ લંબાઈ એટલે જો કર્ણની ન્યૂનતમ લંબાઈ લાવવાનું કીધું છે એટલે કર્ણ ન્યૂનતમ બતાવવાનું છે એટલે આપણું વિધેય બનશે કર્ણનું એટલે AP + PC એ આખો કર્ણ થશે કારણ કે P બિંદુ ગમે ત્યાં મૂવ થઈ શકે છે એની ઉપર જ આખો આ દાખલો છે તો જુઓ ત્રિકોણ AMP માં હવે ત્રિકોણ AMP માં ખૂણો છે આ બાજુ આપણે જાણીએ છીએ ને મને AB ના માપમાં રસ છે AB ના માપમાં રસ છે એટલે પાસેની છેદમાં કર્ણ કોણ આપે તો કે cos આપે તો હું cos નો ઉપયોગ કરીશ cos θ = પાસેની બાજુ એટલે કે MP/AP AP ને સામે લઈ જાઓ AP સામે જશે એટલે AP is equal to MP is what MP is A/cos θ જેનું બીજું નામ પડશે
a sec theta નંબર 1 એટલે AP નું માપ મેળવ્યું. હજી PC ના માપમાં રસ છે. પછી આપણી કર્ણની લંબાઈ બનશે તથા ત્રિકોણ PNC માં જો ખૂણો છે, સામેની બાજુ છે અને આના માટે જે કર્ણ છે એ લાવવું છે આપણે. તો સામેની છેદમાં કર્ણ કોણ આપશે? ઓબ્વિયસ sin થીટા. સો sin એટલે સામેની છેદમાં કર્ણ મતલબ PN upon PC. PC ના આ બાજુ લાઈને સૂત્રનો કરતા બનાવો. સો PC is equal to PN બરાબર B છે. B upon sin થીટા એટલે એનું નામ બનશે B cosec થીટા નંબર 2. આટલું આવી ગયા પછી કર્ણની લંબાઈમાં આપણું કામ સ્ટાર્ટ થશે. જો equal to a sec theta equal to a sec theta number 1 equal to b cosec theta number 2. જગ્યાની શોર્ટેજ પડે એવું દાખલો છે. ચલો હવે કર્ણની લંબાઈ, કારણ કે એનું આપણે વિધેય બનાવવું છે. હવે કર્ણની લંબાઈ is equal to AC is equal to AP plus PC. AP plus PC. What is AP? AP is a sec theta. A sec theta. PC B cosec theta. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રિકોણના ડાયમેન્શન્સ બદલશે એટલે થીટા પણ બદલાશે. એટલે ખરેખર ચલ થીટા છે એટલે આપણું વિધેય થીટામાં થયું. આ કાટકોણ ત્રિકોણમાં તમારે a અને b અચળ રાખવાના છે. એટલે તમારે ડાયમેન્શન્સમાં ખાલી થીટા જ બદલવાનું થાય. થીટા નાનો કરશો તો આ નાનું થશે, થીટા મોટો કરશો તો આ મોટો, ને એના પ્રમાણમાં બાજુનું બી માપ બદલાશે. સો આ વિધેય થઈ ગયું ચલ થીટાનું. બરાબર છે. હવે આપણી સ્ટોરી અહીંયાથી ચાલુ થઈ. કઈ સ્ટોરી? તો કે ભાઈ f ડબલ ડેશ લાવો. f ડબલ ડેશ ઇક્વલ ટુ 0 સોરી f ડેશ થીટા લાવો. ત્યાંથી આપણને નિર્ણાયક મૂલ્ય મળશે. એની કિંમત f ડબલ ડેશ માં મૂકવી છે. f ડેશ થીટા is equal to a sec નું વિકલિત sec tan sec theta into tan theta plus b cosec નું વિકલિત minus cosec into cot b into minus cosec cot. સરળતા ખાતર આને sin cos માં ફેરવો તો a sec એટલે 1 upon cos, tan એટલે sin upon cos, તો આ થશે a into sin upon cos square. જોઈ લો પ્લસ એ જ રીતે અહીંયા આ માઈનસ 12 આવી ગઈ. cosec એટલે 1 upon sin, cot એટલે cos upon sin, so b cos upon sin square. હવે f dash theta equal to 0 લેતા આપણે જાણીએ છીએ એ પ્રમાણે f dash theta equal to 0 લેતા આપણને નિર્ણાયક મૂલ્ય મળશે. f dash theta equal to 0 લેતા a sin upon cos square sin theta upon cos square theta minus b cos theta upon sin square theta equal to 0. चलो आने सामने ले जाओ. so a sin theta upon cos square theta is equal to b cos theta upon sin square theta. આ sin square આની જોડે ગુણાશે એટલે sin cube, આ cos આની જોડે ગુણાશે એટલે cos cube, અને a ને હું સામે આપું છું. so it will be sin cube theta upon cos cube theta is b by a. Therefore tan cube theta is b by a.
therefore tan theta is b by a raised to 1 by 3 નંબર 3 જે આપણું આમ જોવા જઈએ તો નિર્ણાયક મૂલ્ય થયું થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ b upon a raised to 1 by 3 એવું કહી શકાય પણ હમણાં આપણે એને tan થીટા ના સ્વરૂપમાં રહેવા દઈશું આ થઈ ગઈ વાત f ડેશ થીટા ની હજી f ડબલ ડેશ થીટા લાવવાનું છે તો એના માટે અહીંથી ફરીથી વિકલન કરીશું ધ્યાન રાખજો હવે જે છે આ સ્ટેપ છે મોટો હજી કઈ દમ નથી f dash theta what is f dash theta a sec tan a sec theta tan theta minus b cosec cot minus b cosec theta cot theta a sec tan minus b cosec cot ફરીથી વિકલન કરતા f ડબલ ડેશ થીટા ઇક્વલ ટુ a ગુણાકારનો નિયમ આવશે sec m નું m tan નું વિકલિત sec સ્ક્વેર થીટા પ્લસ બીજું m નું m tan m નું m sec નું વિકલિત sec થીટા ઇન્ટુ tan થીટા આ થયું a sec tan હજી b cosec cot નો બાકી છે માઈનસ આગળ લીધી ચલો b તો બહાર લઈ લઈએ અચળ છે એટલે ઇન્ટુ cosec પહેલું m નું m cot નું વિકલિત માઈનસ cosec cot નું વિકલિત માઈનસ cosec સ્ક્વેર થીટા જેમ tan નું sec સ્ક્વેર એમ cot નું માઈનસ cosec સ્ક્વેર પ્લસ બીજું m નું m cot m નું m cosec નું વિકલિત minus cosec theta into cot theta ક્લિયર વિકલન કે આપણા માટે બહુ અઘરું નથી ચલો a sec into sec square मतलब a sec cube theta plus sec theta into tan square theta આ રહ્યું અચ્છા a પાછો બેની જોડે ગુણાયેલો છે કૌંસમાં છે ધ્યાન રાખજો અહીંયા રહી ગયું છે કૌંસ કરવાનું બે માં કૌંસ કરેલું હતું tan into sec into tan so sec theta into tan square theta આ કિંમત મૂકી દીધી હવે બંનેમાંથી મેં માઈનસ 12 લીધી એટલે પ્લસ થઈ ગયું b આ બનશે cosec into cosec cube cosec square એટલે cosec cube plus cosec into cot square theta cosec theta into cot square theta હવે તમે જોઈ શકો છો અહીંયા કે જો હું tan theta માંથી theta ની કિંમત 1/1 બધામાં મૂકીશ ને તો યાદ રાખજો બધું વાતાવરણ ધનમય થઈ જશે તમારે જોવું હોય તો જોઈ શકો છો અહીંયાથી ધારો કે મેં કાતરી બનાવ્યો જોતા રહે અહીંયાથી ધારો કે મેં કાતરી બનાવ્યો tan એટલે b raised to 1/3 upon a raised to 1/3 હું આને ધારો કે થીટા કહું છું તો tan એટલે સામેની છેદમાં પાસેની એટલે b raised to 1/3 upon a raised to 1/3 હવે કર્ણ એટલે બંને બાજુઓના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તો આવું થાય a raised to 1/3 plus b raised to 1/3 raised to 1/2 હવે તમે વિચારો કે sec એટલે cos નું વ્યસ્ત cos એટલે પાસેની છેદમાં કર્ણ તો sec એટલે કર્ણ છેદમાં પાસેની પણ એ તો ધન જ રહેશે ધન 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 આખું વાતાવરણ ધનમય થઈ જશે સો એનું સાદુરૂપ આપણે આપવાનું જ નથી f dash theta equal to a હવે અહીંયા તમે જુઓ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બાજુઓ સિવાયના જે ખૂણાઓ છે એ હંમેશા લઘુકોણ હોય એ લઘુકોણ હોય એટલે પહેલા ચરણમાં જ મળે એનો મતલબ એવો થયો કે પહેલા ચરણમાં તમામ ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો ધન મળે સો a into sec cube theta plus sec theta into tan square theta plus b into cosec cube theta
plus cosec into cot square theta is greater than 0 for all theta belongs to open interval 0 to pi by 2. આમ f ડબલ ડેશ એ હંમેશા ધન થશે જ્યાં સુધી થીટા પહેલા ચરણમાં છે. તો એનો મતલબ કે જે કર્ણની લંબાઈ છે ન્યૂનતમ થશે. કેમ તો કે f એટલે જ કર્ણની લંબાઈ. therefore f કૌંસમાં કર્ણની લંબાઈ a tan theta is equal to b by a raised to 1 by 3 માટે ન્યૂનતમ છે. પણ આટલો જ આપણો પ્રશ્ન નથી. ન્યૂનતમ લંબાઈ આ છે એમ બતાવો એટલે ન્યૂનતમય બતાવવાનું અને લંબાઈ આટલી છે એમ બતાવવાનું. તો ન્યૂનતમનું કામ આપણું થઈ ગયું. હવે મારે એની લંબાઈ બતાવી છે કે આટલી છે. તો કર્ણની લંબાઈ આપણને શોધવામાં રસ છે. હવે કર્ણની લંબાઈ જોતા રહેજો. હવે કર્ણની લંબાઈ is AP plus BC એટલે કે A sec plus B cosec. A sec plus B cosec. અહીંથી આપણે કિંમતો મૂકવાની છે. E ચલો cos એટલે પાસેની છેદમાં કર્ણ. તો sec એટલે કર્ણ છેદમાં પાસેની. તો જો કર્ણ એટલે આ છે a raised to 1 by 3 plus b raised to 1 by 3 raised to 1 by 2 upon a raised to 1 by 3. સમજાણો કે નહીં? plus b cosec. cosec એટલે sin એટલે સામેની છેદમાં કર્ણ. તો cosec એટલે કર્ણ છેદમાં સામેની. તો અહીંયા આવશે a raised to 1 by 3 plus b raised to 1 by 3 whole raised to 1 by 2 upon b raised to 1 by 3. આટલી વસ્તુ ક્લિયર થઈ તમારી. હવે જોતા અહીંયા a upon a raised to 1 by 3 એટલે a ની 1 ઘાત minus 1 by 3 ઘાત એટલે a raised to 2 by 3 into a raised to 1 by 3 plus b raised to 1 by 3 whole raised to 1 by 2 plus b upon b ની 1/3 એટલે 1 minus 1 by 3 એટલે b raised to 2 by 3 into a raised to 1 by 3 plus b raised to 1 by 3 whole raised to 1 by 2. બંનેમાંથી a raised to 1 by 3 plus b raised to 1 by 3 કોમન નીકળે છે equal to a raised to 1 by 3 plus b raised to 1 by 3 whole raised to 1 by 2 into a raised to 2 by 3 plus b raised to 2 by 3. હવે એક વસ્તુ ઉભા રહો, થોડી કદાચ મારી ભૂલ છે, 1 મિનિટ ચેક કરી લઈએ. હા, જો કાટકોણ ત્રિકોણમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ નું વર્ગમૂળ એટલે આ, તો અહીંયા આવશે a raised to 2 by 3. આ જરા સુધારવાનું છે અને અહીંયા પણ આવશે 2 by 3. એટલે છેક સુધી તમારે આટલું જ કરવાનું છે. 2 by 3 2 by 3 બીજે ક્યાંય કશું કરવાનું નથી. a raised to 2 by 3 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 વાતાવરણ થઈ ગયું 2 by 3 નહીં. હવે તમે જુઓ, આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો is equal to a raised to 2 by 3 plus b raised to 2 by 3 raised to 1 by 2 plus 1 by 2 plus 1 equal to a raised to 2 by 3 plus b raised to 2 by 3 whole raised to 3 by 2, which is our Zingo answer. It is also one of the बढ़िया sum
ધ્યાન રાખજો ભાઈ, બધા એક થી એક ટક્કર મારે એવા દાખલાઓ છે, એટલીસ્ટ 4 5 વાર તમારે લખવા પડશે. આ પણ એક બઢિયા દાખલો છે. જે બિંદુ આગળ વિધેય fx x 2 ની 4 x + 1 નો ઘન પહેલું સ્થાનીય મહત્તમ હોય, બીજું સ્થાનીય ન્યૂનતમ હોય, ત્રીજું નતિ બિંદુ ધરાવે. નતિ બિંદુ આપણે કોને કીધું છે ખબર છે? કે જ્યાં આગળ યા તો f ડબલ ડેશ 0 મળે. હવે f ડબલ ડેશ 0 મળે તો ત્યાં આગળ આપણે નક્કી નથી કરી શકતા કે મહત્તમ છે કે ન્યૂનતમ. બીજું f ડેશ x = 0 હોય. f ડેશ x = 0 એટલે પ્રથમ વિકલન ફળ 0 હોય તો એના એ જ મૂલ્ય માટે f ડબલ ડેશ ધન કે ઋણ થવું જોઈએ ના થાય, પણ એની ડાબી અને જમણી બાજુમાં એ વધતું જ વિધેય હોય યા ઘટતું જ વિધેય હોય તો ત્યાં પણ આપણને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ના મળી શકે. સો આ દાખલો આપણે માત્ર પ્રથમ વિકલિતની કસોટીથી કરીશું. જો તમે આમાં દ્વિતીય વિકલન કરવા જશો તો ચોક્કસ ફસાઈ જશો. એનું સ્વરૂપ જોઈને તમને યાદ રહી જશે કે ભાઈ આ દાખલો આ રીતે કરો. બરાબર, ચલો લેટ અસ સ્ટાર્ટ. fx = x - 2 ની 4 x + 1 નો ક્યુબ. x - 2 ની 4 x + 1 નો ક્યુબ. ચલો f ડેશ x પહેલું m નું m, બીજાનું વિકલન 3 x + 1 નો સ્ક્વેર 1 પ્લસ બીજું m નું m x + 1 નો ક્યુબ. આનું થશે 4 x - 2 નો ઘન. બોલો કે સામાન્ય નીકળે છે અહીંયાથી? હા, શું નીકળે છે? ઇક્વલ ટુ x + 1 નો સ્ક્વેર નીકળશે. જુઓ x + 1 નો સ્ક્વેર. બીજું નીકળશે x - 2 ની 3 ઘાત. જોઈ લો, x - 2 ની 3 ઘાત ઇન્ટુ x - 2 ની 3 ઘાત. તો બચેગા क्या? એક તો અહીંયા 3 બચ્યા, પછી x - 2 ની 3 ઘાત નીકળી એટલે 1 ઘાત બચી. અહીંયા x - 2 ની 3 ઘાત નીકળી ગઈ. હવે x + 1 નો વર્ગ અહીંથી નીકળ્યો એટલે પતી ગયું. પછી પ્લસ 4m9 x - 2 ની 3 ઘાત નીકળી પણ x + 1 નો વર્ગ નીકળ્યો છે એટલે આની પાસે 1 x + 1 બચવાના ઇક્વલ ટુ x + 1 નો સ્ક્વેર ઇન્ટુ x - 2 નો ઘન. ચલો આનું વિસ્તરણ કરતા 3x - 6 પ્લસ 4x + 4 ઇક્વલ ટુ x + 1 નો સ્ક્વેર ઇન્ટુ x - 2 નો ઘન ઇન્ટુ 3x + 4x 7x -6 + 4 -2. આપણે જાણીએ છીએ કે પ્રથમ વિકલન ફળ 0 લઈશું એટલે આપણને અહીંયાથી x ના નિર્ણાયક મૂલ્યો મળશે. તો જો f ડબલ ડેશ x 0 લેતા f ડેશ x = 0 લેતા x + 1 નો સ્ક્વેર ઇન્ટુ x - 2 નો ક્યુબ ઇન્ટુ 7x - 2 = 0. જો આ 0 તો x = -1 અથવા આ 0 તો x = 2 અથવા આ 0 તો x = 2/7. આપણને x ના 3 નિર્ણાયક મૂલ્યો મળ્યા. હવે તમે જ વિચારો કે આનું મારે ફરીથી વિકલન કરવું હોય
તો કેટલું જટિલ સ્વરૂપ આવશે. કેમ? તો કે અહીંયા વર્ગ છે ને અહીંયા ઘન છે. પહેલા બે એમના એમ ત્રીજાનું વિકલન વત્તા પહેલું ત્રીજું એમનું એમ બીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું એમનું એમ પહેલાનું વિકલન, મતલબ બહુ જટિલ સ્વરૂપ આવશે. તો આ દાખલો આપણે પ્રથમ વિકલિતની કસોટીથી જ નક્કી કરી લઈશું કે ક્યાં આગળ મહત્તમ છે ને ક્યાં આગળ ન્યૂનતમ છે. તો એ કેવી રીતે થાય એ મેં તમને આગળ પણ સમજાવ્યું છે. દાખલા તરીકે આપણું વિધેય આમ છે. તો હવે જુઓ, અહીંયા મહત્તમ છે, એનો મતલબ કે એની ડાબી બાજુના અંતરાલમાં એ વધતું વિધેય છે અને જમણી બાજુના અંતરાલમાં એ ઘટતું વિધેય છે. અહીંયા ન્યૂનતમ છે કારણ ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય છે, જમણી બાજુના અંતરાલમાં વધતું વિધેય છે. પણ હવે હું એમ કહું કે મારે આ અંતરાલમાં વાત કરવી છે, આ બિંદુ આગળ, તો અહીંયા બી વધતું ને અહીંયા બી વધતું, ડાબી બાજુના અંતરાલમાં બી વધતું ને જમણી બાજુના અંતરાલમાં બી વધતું, તો અહીંયા મહત્તમ ન્યૂનતમ ના મળે, યાદ રાખજો. એટલે જે વિધેયમાં ડાબી બાજુમાં ઘટતું જમણી બાજુમાં વધતું અથવા વધતું ઘટતું હોય તો ત્યાં તે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપી શકે. ત્યાં તમારે દ્વિતીય વિકલન કરવાની જરૂર નથી. ત્યાં તમારે દ્વિતીય વિકલન કરવાની જરૂર નથી. તો આ દાખલામાં આપણે એ જ રીત અપનાવીશું. જોતા ચલો, આપણને ત્રણ મૂલ્યો મળ્યા, -1, 2 and 2/7. 2/7 that is 0 point something. આ છે -1, આ છે 0, આ છે 1, આ છે 2 અને આ છે 3. આપણે એક નિર્ણાયક મૂલ્ય મળ્યું -1. બીજું છે 2/7 0 point something, એટલે કદાચ અહીંયા હશે 2/7 અને ત્રીજું છે 2, એટલે આપણને ચાર અંતરાલ મળવાના. બસ અહીંયાથી આપણી ગણતરી શરૂ થાય છે. પહેલા હું જોતા રહીએ કે ભાઈ x નું મૂલ્ય જો -1 કરતા નાનું લઉં, x નું મૂલ્ય -1 કરતા નાનું લઉં તો f' ધન થાય છે કે ઋણ. તો અહીંયા ચકાસી જોઈએ કે ભાઈ x નું મૂલ્ય મેં -1 કરતા નાનું, એટલે ધારો કે મેં -2 લીધું. ચલો, -2 + 1 એટલે -1 નો વર્ગ ધન, -2 -4 નો ઘન ઋણ, અને -2 એટલે 7 × 14 -2 એટલે +16. તો આ પણ ઋણ, આ પણ ઋણ, એટલે ધન થઈ ગયું. તો -1 થી નાની કિંમત માટે f' ધન છે, ધ્યાન રાખજો. -1 થી નાની કિંમત માટે f' ધન છે, એ ધ્યાન રાખજો. એના પછી -1 ની જમણી બાજુની વાત કરીએ. ભાઈ -1 થી મોટી કિંમત એટલે હું 0 લઉં છું. -1 થી મોટી કિંમત એટલે હું 0 લઉં છું. ચલો, x ની જગ્યાએ 0 મૂકી જુઓ તો ધન, -2 નો ઘન ઋણ, 0 -2 એટલે ઋણ, ઋણ ઇન્ટુ ઋણ ધન, અને આ ધન એટલે જમણી બાજુમાં બી ધન થયું. હવે તમે મને એમ કહો કે -1 ના ડાબી બાજુના અંતરાલમાં પણ f વધે છે, -1 ના જમણી બાજુના અંતરાલમાં પણ f વધે છે. એનો મતલબ કે ત્યાં મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરી શકતા નથી. એટલે આને આપણે નતિ બિંદુ કહી શકીએ, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન આપણે એવું કહી શકીએ કે જે બિંદુ આગળ f' ભલે 0 થતું હોય પણ આફ્ટર ધેટ એ ડાબી બાજુ ને જમણી બાજુના અંતરાલમાં વધઘટ કે ઘટવધ નથી થતું, તો ત્યાં મહત્તમ કે ન્યૂનતમની વાત આવતી નથી. એટલે આ નતિ બિંદુ થશે. હવે 2/7 ની ડાબી બાજુની વાત કરીએ તો f' કેવું છે ભાઈ? ગ્રેટર ધેન 0. હવે 2/7 ની જમણી બાજુ, 2/7 ની ડાબી બાજુ એટલે મેં 0 લીધું. 0 માં તમને યાદ છે કે f' ધન મળ્યું. હવે જમણી બાજુની વાત કરીએ તો આપણે 1 લઈએ. ચલો, x ની જગ્યાએ 1 મૂકીશું એટલે ધન, 1 - 2 એટલે ઋણ, 1 મૂકો એટલે ધન, ધન ઋણ ધન, એટલે જમણી બાજુમાં f' ધન છે, સોરી ઋણ છે. એનો મતલબ એવો થયો
કે આના ડાબી બાજુના અંતરાલમાં વધતું વિધેય છે, જમણી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય છે, એટલે 2/7 આગળ તમને મહત્તમ મૂલ્ય મળશે. હવે 2 ની વાત કરીએ તો 2 ની ડાબી બાજુમાં આપણે 1 લીધું તો એમાં ઋણ આવ્યું ડાબી બાજુના અંતરાલમાં. હવે 2 ની જમણી બાજુના અંતરાલની વાત કરીએ તો ધારો કે મેં 3 લીધા, 3 + 1 ધન, 3 - 2 ધન, 7 તારી 21 માંથી 2 જાય તો ધન, આખું વાતાવરણ ધનમય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે f' ધન થાય છે. જો f' ધન તો બેના ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય, બેના જમણી બાજુના અંતરાલમાં વધતું વિધેય, ઘટ વધ તો ત્યાં ન્યૂનતમ મળશે. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે 2/7 ના ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય છે, વધતું વિધેય છે, જમણી બાજુ એટલે અહીંયા મહત્તમ મૂલ્ય મળશે. તો આ બધું લખવું કેવી રીતે? તો આને મેથેમેટિક્સ ની લેંગ્વેજમાં આપણે આમ લખીશું કે અહીં ક્યાં આગળ ભાઈઓ, અહીં અંતરાલ a 2/7 માં f' greater than 0 તથા 2/7 b માં f' less than 0 છે. માટે x બરાબર 2/7 આગળ f મહત્તમ થાય, 2/7 આગળ f મહત્તમ થાય તથા તે મહત્તમ મૂલ્ય આપશે કોણ? વિધેય પોતે. બોલાવો, એ તો હાજર જ છે. ચલો x ની જગ્યાએ 2/7 -2 છે ની ઘાતમાં 4 છે ઇન્ટુ 2/7 + 1 ની ઘાતમાં 3 ઇક્વલ 7 × 14 -14 + 2 એટલે -12/7 ની 4 ઇન્ટુ 7 × 7 ને 2 9/7 ની 3 ઘાત, જેનું સાદુરૂપ તમે આપી શકો છો. આમ તો બુકમાં એવું કીધું છે કે તે બિંદુઓ મેળવો, એટલે એનું મૂલ્ય મેળવવાનું નથી. ધારો કે તમે લખશો તો વાંધો નહીં, આપણે અહીંયા નથી લખતા, એની કોઈ જરૂર નથી. ખાલી x બરાબર 2/7 આગળ સ્થાનીય મહત્તમ છે. x બરાબર 2/7 આગળ f મહત્તમ થાય. હવે 2 ની વાત કરીએ. 2 માટે તો બેના ડાબી બાજુના અંતરાલમાં વળી a2 માં એટલે કે બેના ડાબી બાજુના અંતરાલમાં f' less than 0 તથા બેના જમણી બાજુના અંતરાલમાં એટલે 2b માં f' greater than 0 છે. તો જો પરિસ્થિતિ આવી છે કે આ બે છે, તો અહીંયા less than 0 ને અહીંયા greater than 0 છે આમ, એટલે અહીંયા આમ છે આમ અને અહીંયા આમ છે, તો અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળશે. માટે fa x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. અહીંયા પણ સ્થાનીય મહત્તમ લખી નાખીએ, કારણ કે સંવૃત અંતરાલ છે ને, એટલે વૈશ્વિક કે નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ ની વાત નહીં થાય. સ્થાનીય નું એ લોકોએ પૂછ્યું છે, આગળ સ્થાનીય મહત્તમ છે. હવે એવું જ -1 માટે થવું જોઈએ, પણ -1 માટે કંઈક વિપરીત થઈ રહ્યું છે. જો શું થઈ રહ્યું છે, તો -1 ના ડાબી બાજુના અંતરાલમાં, પરંતુ ઓપન ઇન્ટરવલ a -1 માટે f' તો કે ધન છે,
ગ્રેટર ધેન 0 છે તથા જમણી બાજુનો અંતરાલ એટલે કે -1 થી b માં પણ f' ગ્રેટર ધેન 0 છે. therefore x બરાબર -1 આગળ નક્કી કરી શકાતું નથી. therefore x is equal to -1 આગળ f મહત્તમ કે ન્યૂનતમ નથી અને માટે f' -1 0 હોવાથી x is equal to -1 એ નતિ બિંદુ છે. x is equal to -1 એ નતિ બિંદુ છે. બરાબર યાદ રાખજો, ત્યાં આગળ આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરી શકતા નથી. સો પ્લીઝ લખી લો આટલું.